કાળા માથાના માનવીએ જો મેલે મેલે મને મત કહો મેલી નથી કે હું તલવાર જો શક્તિ નો માયા તો જવતાર મારા ઉગતા પૂર્ણિમા મેરણી બોલું ફરી માં ભગવતી મેરણીને યાદ કરી કદાચ કોઈનાથી દુકડા ભાગે નહીં કોઈનાથી અસુરનો સહાર ન થાય ને ઈ માં ભગવતીને યાદ કરે મારી ચોહાટ ઢોકડીનો આગેવાન બનાવ્યો છો જ્યાં ચોહાટ ઢોકડી આવી લટકીને ઉભા રહી છે ને ત્યારે મારી ભગવતી મેલડીને યાદ કરે અને ઈ માં મેલડી આત્મા હથિયાર ધારણ કરી જે અસુરનો સહાર ન થતો હોય ને એને સહાર કરવા મારી ભગવતી રણભૂમિમાં જતો હોય પણ કેવા અઘોરી વનમાં હાલો મારો જગમાં અઘોરી વનમાં હાલો મારો જગમાં અઘોરી વનમાં હાલો મારા જગમાં અઘોરી વનમાં જાઉં મારા જગમાં મારી અહુડી વેણાના પાણી આશરા અરે તારી કેળમાં રમાયડા નાના નાના પાડ પણ ઘડાની બદલે કુવામાં પુત્રને નાગરો તેથી વહ મેં તારજે મારી સંતના વાજાની બાઈસી કોતો રાહડ રમે જય શ્રી જગડું સાવણિયાના વાણલા તારા રાહડે રમે મારી બેલડે રમે મારી ઘેરી સિકોતર રાહડે રમે માને દરિયો મારવાલો દરિયો રે વાલો રાહડે રમે ઘેલી સી કોતર મારી રાહડે રમે મારે આજ કમલેશભાઈ આગળ માં ભગવતીનો રોડો આવો મંડપ રોપણ હોય અને આ મંડપ તો ત્યારે રોપાય
કોઈ વડવાની કમાઈ પડી હોય, કોઈ આપણું વડવાનું ધર્મ પડ્યું હોય, આજ 5 આંગળીના ટેરવે આપણે આગળ માં ભગવતીને જમાડીને ત્યારે 5 આંગળા ભેગા કરવા પડે છે. એ 5 આંગળાના ટેરવે માં ભગવતીને ક્યારે જમાડી હોય, બાપ દાદાનું ધર્મ પડ્યું હોય, તો આવા ભગવતીના આવા મારવા રોપાય હોય અને ભગવતીના ગુણગાન ગવાતા હોય, એવા કમલેશભાઈના આંગણેમાં ભગવતીનો માનવો છે. પણ આ જગતની માલિપા માંડવાનું માયતમ બતાવ્યું છે. કોઈની પાછળ કાંઈક ને કાંઈક હેતુ પડ્યો હોય, કાંઈક માયતમ પડ્યું હોય. હેતુ વગર માયતમ વગરનું કાંઈ હોતું નથી. તો એમ કહેવાય કે 5000 વર્ષ પહેલા આપ બધા કથા સાંભળતા હો, માંડવા સાંભળતા હો, ભક્તિની વાતો સાંભળતા હો, તો આ માંડવો વાસુદેવે કર્યો હતો. વાસુદેવ કોણ? કે જે ભગવાન કૃષ્ણના પિતા કહેવાય. એ વાસુદેવે શું કામ માંડવો કર્યો? એને શું જરૂર પડી? ભગવાનને પણ કુળદેવી હોય. કુળદેવી વગરનો, મઢડા વગરનો કોઈ માનવી ન હોય. એવી મારા ભગવાન કૃષ્ણના વડવાની માં દેવતા હોય. પણ જ્યારે સમંતક મણી લઈને અને ભોજવંશી રાજાનો પુત્ર એ સમંતક મણી લઈને જંગલમાં વયો જાય, પાછો ન આવે, પ્રસન્નને ગોતવા માટે યદુવંશના માણસો જ્યારે જંગલમાં જતા હોય, ભગવાન કૃષ્ણ એની સાથે છે. પણ આજ સમય જતા એક ગુફાની માલપા માણસો બધા રોકાઈ ગયા છે. ભગવાન કૃષ્ણ ગોતવા માટે જાય છે કે આ સમંતક મણી, આ પ્રસન્ન કોણ લઈ ગયો છે? પણ પ્રસન્નને તો જંગલમાં મૃત્યુ હાલતમાં જોવા મળ્યો. પ્રસન્નને મારનાર તો એક સિંહ હતો. સિંહ પણ મૃત્યુ પામેલો હતો. અને ત્યાંથી મણી એક ગુફાની માલિપા ગયો. એ ગુફા જામ જોધપુર કે જાંજભાઈ બાજુ, ભાણવડ બાજુ જાઓ. કોઈ કદાચ ભાણવડ બાજુ ક્યાં હોય જ્યાં માંગડા વાળાનો વટ છે, એવો આત્મા એક જ હતો કે જે પાછો માણસ તરીકે જાગૃત થયો હોય તો એવો વીર માંગડા વાળો. એ ભમકાની માલિપા એક મોટી ગુફા આવેલી છે. એ ગુફાની માલિપા યદુવંશના માણસોને ભગવાન કૃષ્ણ એ મણીને લેવાને પ્રસન્નને ગોતતા ગોતતા ત્યાં સુધી પહોંચ્યા. આ ગુફાની માલિપાના હગડ દેખાણા કે આને માલિપાનો મારનાર છે. ભગવાન કૃષ્ણ ગુફામાં જાય છે. યદુવંશના માણસો બહાર ઉભા છે કે હું જ્યાં સુધી ન આવું ત્યાં સુધી મારી રાહ જોઈ અને આ બહાર ઉભા રહેજો. પણ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ સમય જાતા 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 12 દિવસના વાયણા વાગ્યા. ભગવાન કૃષ્ણ પાછા ન આવ્યા. યદુવંશના માણસોને વિચાર થયો કે આ ગુફાની માલિપા કૃષ્ણ ક્યાં પણ પાછા આવ્યા નથી. કે પાછા નથી આવ્યા કે હવે કે આ ગુફામાં કોઈ મોટા અસુર હોય અને કૃષ્ણને કદાચ મૃત્યુ પમાડ્યા હોય. હવે આપણે અહીં રોકાવાય નહીં, આપણે દ્વારકા ભેગા થઈ જાય. બધા દ્વારકામાં આવી ગયા. પણ જેના સંતાનો ન આવ્યા હોય, એના માતા પિતાને સુખ ન હોય, એને નિદર ન આવે. વાસુદેવ ને દેવકીને વિચાર થયો કે આપનો પુત્ર કૃષ્ણ નથી આવ્યા. બધા આવી ગયા પણ કૃષ્ણ નથી આવ્યા. અને કૃષ્ણ નથી આવ્યા તે પીડાની આપણને ખબર હોય કે જેનો દીકરો આવ્યો ન હોય તેને ગોતવા માટે કેટલી આપણે તમન્ના કરવી પડે, એનો વિલોપાત કેટલો કરવો પડે, એનું દુઃખ કેટલું હોય કે મારો દીકરો ગયો છે, હજી પાછો નથી આવ્યો. 12 દિવસના વાયણા વાગ્યા, કોઈ એના વાવડ નથી. જેની માથે વિપતની વેળા પડી હોય ને એને ખબર હોય કે કેવી વેળા છે. તો દેવકી ને વાસુદેવ એ મઢમાં બેહનારી મારા પાલક પાસે જઈ અને થોડો પાથરી અને માં ભગવતીને અરજ કરી કે હે માં, આજ મારો કૃષ્ણ નથી આવ્યો અને આજ તો મારા વડવાની છે, આજ અમારા વડવાની દેવ છે. આજ અમારી અરજ, આજ પાલક પાથરી તારી પાસે એટલી અરજ કરી કે મારો કૃષ્ણ આવી જાય ને
તો માં ભગવતી તારા નામનો આવો નવરંગો માંડવ રોપીશો અને જ્યાં ચોહાટ જોગણીને ગરબે રમાડી અને ઈ માં ભગવતી દાદ સાંભળી ગયો. દુઃખ પડે ને ત્યારે મઢડાની માલિપા બેહનારી પાલકમાં બેહનારીને જઈ બે હાથ જોડીને ઉભા રહેજો અને દુઃખને ભાગીને ભૂકો કરે ને તો મઢમાં બેહનારી મારી ભગવતી કરી દો. તો એ માં ભગવતી તેદી વાસુદેવને દેવકીને એટલું કીધું, જાઓ તમારા કૃષ્ણના વાવડ આવી જાય ને કૃષ્ણ આવી જાય તો આવો નવરંગો રૂડો માંડવો કરીશ. અને 27 દિવસનો સમય થયો અને ભગવાન કૃષ્ણ આવ્યા, પણ એકલા નહીં, એક નારી સાથે ભેગા હતા. આ નારી કોણ હતા? જે હતા જાંબવતી. જાંબન સાથે યુદ્ધ કરી 27 દિવસનું યુદ્ધ હાલ્યું. 27 દિવસે જાંબનને હરાવી અને જાંબવતીને જાંબવને આપી કે હે પ્રભુ, આજ હું રામા અવતારથી તમારી વાટ જોઉં છું. ત્યારે તમે એક પ્રતિવ્રતા હતા અને મર્યાદા પુરુષોત્તમ હતા. એનું ઋણ આજ હું ચૂકવવા આવ્યો છું. પણ તમારા પ્રહારથી મને ખબર પડી કે આ કૃષ્ણ બીજું કોઈ નહીં પણ જે રામ હતા એ જ છે. આજ તમે મારી જાંબવતીને યાદ કરો અને સંભાળો. એ જાંબવતીને લઈ અને ભગવાન દ્વારકાની માલિકા કૃષ્ણ આવે અને એ આનંદ છવાય અને ઈ આ માં નવરંગો માંડવો રોપ્યો અને ઈ આનંદની આ વાતો માં ભગવતી આ પંચના દેવો છે ને એ મારી ચોહાટ જોગણી છે. એનો બોલાવો મારી હતી દેવને બોલાવો, મારી વેણ જાય માં હતી તારા વેણ ના વટાવનો જા. હે માં ભગવતી, હે માં હતી ને યાદ કરવા પણ કેવા હે પંજા પૂજાય માં ના પંજા રે પૂજાય માં. આજ માં હતી તારા પંજા રે પૂજાય માં, ત્યારે પૂજાય માં. હે મારી હતી મારો મવાન આવ્યા, હે મારી હતી મારો મવાન આવ્યા, મવાન આવ્યા. હા